વાત જ્યારે ડુંગળી લસણના વઘારેલા ભાત અને દહીંની હોય ત્યારે મોટા મોટા પકવાન પણ ઝાંખા પડે. ઉનાળામાં સાદો ખોરાક, ઉત્તમ સ્વાદ. બિરયાની પુલાવ તો બહુ ખાધા હશે, પણ આજે આપણો દેશી ડુંગળી લસણનો સુગંધિત બાસમતી ભાત જે ઘણા લોકોના ઘરમાં બનતો હોય છે. ત્યારે બાસમતી ચોખા, ડુંગળી અને લસણની જુગલબંધી થાય ત્યારે પુલાવ ફેલ થઈ જાય. ઘણા લોકો બનાવતા હશે, કોમેન્ટમાં લખજો. અને તમને ભાવે છે કે નહીં? મને તો બહુ જ ભાવે. કશું જ ના જોઈએ, ના રોટલી કે ના દાળ. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો. તો વધુ કંઈ નહીં કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. 1 કપ બાસમતી ચોખાને પહેલાં ધોઈ અને પોણો કપ પાણી ઉમેરીને 20 મિનિટ સુધી પલાળી રાખવાના છે. આ ભાતનું અસલી રહસ્ય છે કૂટેલું લસણ. લસણમાં લાલ મરચું, થોડું લીલું મરચું અને થોડાક આખા મરીના દાણા, જેનાથી એનો ટેસ્ટ બેવડાઈ જશે અને એનાથી જ આ ભાતનો અસલી સ્વાદ આવશે. તો ડુંગળી પણ મેં ઊભી આવી રીતે કાપી લીધી છે. કઢાઈમાં ઘી અને થોડુંક તેલ હું બંને મિક્સ કરું છું. જીરું અને હિંગ, તમે રાઈ પણ વાપરી શકો છો. મીઠો લીમડો મેં સ્કીપ કર્યો છે. પહેલાં ડુંગળી ઉમેરી અને લસણની પેસ્ટને ઉમેરીને ધીરા તાપે સાંતળી લેવાની છે. 2 મિનિટ પછી સંતળાઈ જાય એટલે પલાળેલો ભાત ઉમેરવાનો છે. હળદર, મરચું, સરગવાનો પાવડર, મેથી મસાલો, મીઠું, આ બધા રૂટીન મસાલા જ છે, એમાં કોઈ વધારાનો મસાલો છે જ નહીં. ઢાંકણું ઢાંકી એને સીજવા દઈએ છીએ. આપણે ભાતમાં જે પાણી હતું એ જ ઉમેર્યું છે, બીજું વધારાનું ઉમેર્યું નહોતું. આ પરફેક્ટ માપથી આવશે અને લગભગ 7 મિનિટમાં તો આ ભાત તૈયાર થઈ જાય છે. ચેક કરી લેવાનો છે. જોઈ શકો છો કે એકદમ છૂટો થશે અને આ બેઠો ભાત અને લસણ ડુંગળીની સુગંધ તો આખા ઘરમાં પ્રસરી જાય. તમે બનાવો છો? મને તો બહુ જ ભાવે છે અને ઉનાળામાં બહુ બેસ્ટ. એને મેં કોથમીર અને દહીં સાથે સર્વ કર્યો છે. ખાસ કરીને આ રેસીપી બિગિનર્સ માટે છે. ગરમા ગરમ ભાત અને ઠંડા દહીંની જુગલબંધી એટલે અમૃત. તમે પણ બનાવો છો? મને કોમેન્ટમાં લખજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો, મારો વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો અને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ ખાસ લખજો, જેથી કરીને મને ખબર પડે મારા વ્યુઅર્સ ક્યાંથી જુએ છે. તમારા ઘરમાં તમે બનાવતા હોવ અને તમારા ઘરમાં કોઈને ખાસ ભાવતી હોય એ પણ કોમેન્ટમાં લખજો, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય, ટેક કેર. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય.